ભાજપના કોર્પોરેટર આશિષ જોશી ફરી વિવાદમાં આવી ચૂક્યા છે। સામાજિક કાર્યકર સાથે ગાળાગાળી કરી હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે। સામાજિક કાર્યકર મેહુલ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી। આશિષ જોશીએ જાતિ વિષયક અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। વરસાદના સમયે રસ્તાની કામગીરી વખતે વાહન ફસાતા આ કાર્યકર ત્યાં પહોંચ્યા હતા। मित्रता राखो ये बहुत खोटू है। તમે કામ એટલે તમારું ના થાય આ કોર્પોરેશનનું કોર્પોરેટરના કહેવાથી જ આવ્યું છે। હજુ કહું છું કે તમે એવું કહેતા હોય કે બોલટાઓને બોલાવીને કામ થયું તો નથી। યાદ રાખજે, બધું વસ્તુ યાદ રાખજે। કામથી મતલબ છે મારે ગમે તે નથી એટલે આ ખોટી રીતે તમે આ ખોટા માણસોને સંગતમાં જો એવું મને તમને કહું કેવું કરે એ બેટા પણ મારે કામ સામાજિક કાર્યકર મેહુલ કહારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે અને જાતિ વિષયક અપમાન કર્યું હોવાનો આશિષ જોશીએ આરોપ લગાવ્યો છે। રસ્તાની કામગીરી વખતે વાહન ફસાયું હતું ત્યારે આ કાર્યકર ત્યાં પહોંચ્યા હતા, પરંતુ એ જ વખતે બોલાચાલી થઈ ગઈ। ભાજપના કોર્પોરેટર આશિષ જોશી આ જ મામલાને લઈને ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। આપણે જણાવીએ કે આ પહેલા ડોર ટુ ડોર કચરાના કલેક્શન અંગે પણ વિવાદ થઈ ગયો હતો અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ડ્રાઈવરને લાફો મારવાનો પણ તેમની પર આક્ષેપ છે અને હવે મહાનગરપાલિકાના કમિશનર સાથે વિવાદ થયો હતો તે વિવાદ પણ તેમની સાથે જોડાયેલો છે। અનેક વખત અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલીના આક્ષેપો પણ તેની પર લાગેલા છે। સામાજિક કાર્યકર સાથે હવે દબાણ મુદ્દે તેમનો વિવાદ થયો હોવાની પણ વાત સામે આવી હતી। તો આશિષ જોશી ખુદ ટીવી9 સાથે વાતચીત કરવા જોડાયા છે। આશિષભાઈ, વારંવાર આપની સાથે વિવાદ જોડાઈ રહ્યા છે, આ વખતે વિવાદને લઈને આપ શું ખુલાસો આપશો? વરસાદી પાણીના નિકાલ માટે જતું જેસીબી એક સામાજિક કાર્યકર્તાએ એમના એક ગાડી કાઢવા અટકાવ્યું હતું અને ગાડી પણ નીકળી ગઈ અને સામાજિક કાર્યકર્તાને જે મન દુઃખ હતું એ બી પૂરું થઈ ગયું છે, એટલે કોઈ વિવાદ નથી। એમને એક સામાન્ય અરજી કરી હતી ને એ બાબતે એમને ખુલાસો આપ્યો છે કે ભાઈ હવે મારે કંઈ આમાં કરવું નથી, પણ હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ આ પાછલા દિવસોમાં જોવો છો થયું છે, એટલે અમુક જે વાઘોડિયા રોડ વિસ્તારના અમુક જે અમારા વિરોધી તત્વો હોય એ લોકો આવી રીતે ખાનગીમાં વિડીયો લઈને ચલાવતા હોય ને અને વિવાદ કરતા હોય, પણ એવું કશું નથી અને આ વિષય પૂરો થઈ ગયો છે। અચ્છા આશિષભાઈ, પણ વારંવાર વિવાદ થઈ રહ્યો છે, ખાસ કરીને જાતિ વિષયક અપમાન કર્યું, આપ રજૂઆત ચોક્કસપણે કરી શકો, પણ જાતિ વિષયક અપમાન કર્યું છે તેવો ખાસ આરોપ તેમણે લગાવ્યો। ના, એવું કશું હતું નહીં। કોઈના કહેવાથી જેસીબી ના આવવું જોઈએ અને એ રીતની એમની જોડે વાત બી કરી છે અને પછી એની સાથે પણ વાત થઈ છે સાંજે મેહુલભાઈ સાથે પણ, અને આખો વિષય ખોટા ઊંધા મુદ્દે લઈ જવામાં આવ્યો છે। બાકી મારા જ ભૂદેવની જ ગાડી ફસાયેલી હતી, એટલે કોઈ બીજો વિવાદ છે નહીં। જે આપે વાતચીત તો કરી લીધી છે, પણ પોલીસની ફરિયાદ થઈ છે, એનો નિવેડો કેવી રીતે લાવશો? ફરિયાદ નથી, સામાન્ય અરજી કરેલી છે। ફરિયાદ તો ક્યારે કહેવાય કે જ્યારે કોઈ ભીમો કોઈને ગાળાગાળી કરી હોય કે કોઈ વિષય કર્યો હોય અને એ સામાજિક કાર્યકરોએ પણ એમને માન્યું છે અને બધી જ વિષય પર એમની સાથે બેસીને સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચા કરેલી છે, એટલે એમાં કોઈ એવો વિવાદ નથી। જેસીબી કયા કામ પર મોકલેલું હતું, સરકારી કામ માટે જેસીબી જતું હતું અને પ્રાઇવેટ કામ માટે અટકાઈને કરવામાં આવી એની વાત હતી, એટલે સમજણ એ ડ્રાઈવરની થોડી ભૂલ હતી સમજવામાં।